સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધોરણ 12ના પરિણામમાં બનાસે માર્યું મેદાન। સામાન્ય પ્રવાહમાં નંબર 1 તો વિજ્ઞાનમાં પણ 7મો સિતારો। ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ ડીસા માર્કેટયાર્ડના 30 ડિરેક્ટરોને ફટકારી નોટિસ। 14 મે 2025ના ગાંધીનગર હાજર થવાનું અપાયું તેડું। ડીસામાં તસ્કરોનો તરખાટ। મજૂરીએ ગયેલા ગરીબ પરિવારના ઘરમાં લાખોની ચોરીને અંજામ આપી તસ્કરોએ ફેંક્યો પોલીસને પડકાર। અને બાબરમાં આકાશી કહેર। વીજળી ત્રાટકતા 2 મૂંગા જીવો હોમાયા। કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લો સામાન્ય પ્રવાહમાં 97.20% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 89.25% સાથે રાજ્યમાં 7મા ક્રમે આવ્યો છે। ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ 2000 એપ્રિલમાં લેવાઈ હતી, ત્યારે આજ રોજ જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 97.20% આવ્યું છે। રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલા બનાસકાંઠા જિલ્લાનું સપરેડા સેન્ટર 100% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ આવ્યું છે। જિલ્લામાં 147 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। આજે બોર્ડ તરફથી સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટ, સંસ્કૃત મધ્યગા તમામનું રિઝલ્ટ સવારે 10:30 ડિક્લેર થયું છે। જો બનાસકાંઠાની વાત કરીએ વિજ્ઞાન પ્રવાહની અંદર તો આપણે કુલ 2 ઝોન હતા, 25 કેન્દ્રો હતા। કુલ 5171 વિદ્યાર્થીઓએ બનાસકાંઠાની અંદર સાયન્સની અંદર પરીક્ષા આપેલી હતી, જેમાંથી 89.25% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। એટલે કે કહી શકાય કે સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠા રિઝલ્ટને ક્રમે 7મા નંબરે છે અને ઉત્તર ગુજરાતમાં પ્રથમ નંબરે છે। વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો કુંભારિયા કેન્દ્રનું પરિણામ 85.74% છે, તેમજ ગત વર્ષના પરિણામ કરતો આશરે 1% પરિણામ આપણું ઉપર ગયું છે। જો A ગ્રેડના વિદ્યાર્થીઓની વાત કરીએ તો કુલ 21 વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવી ઉત્તીર્ણ થયા છે અને કુલ 328 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવીને બનાસકાંઠાની અંદર ઉત્તીર્ણ થયા છે। જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો 89.25% પરિણામ સાથે રાજ્યમાં 7મા ક્રમે આવ્યો છે। જિલ્લામાં સૌથી વધુ પરિણામ કુંભારિયા કેન્દ્રનું 95.74% આવ્યું છે। જિલ્લામાં 21 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। બનાસકાંઠા જિલ્લા માટે આજે એક માઇલસ્ટોન છે। સામાન્ય પ્રવાહની અંદર બનાસકાંઠાની અંદર 97.20% રિઝલ્ટ આપણે મેળવ્યું છે, એટલે કે સમગ્ર રાજ્યમાં આપણે પ્રથમ નંબરે છીએ। આજનો દિવસ આપણા માટે ગર્વનો દિવસ છે। હું તમામ વિદ્યાર્થીઓ, તમામ આચાર્ય મિત્રો, તમામ શિક્ષક મિત્રોને આ બદલ અભિનંદન આપું છું।
કુલ બનાસકાંઠા જિલ્લામાં આર્ટ્સના 82 કેન્દ્રો હતા. કુલ 20,604 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી, જેમાંથી 97.20% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સપરેરા સેન્ટર સમગ્ર રાજ્યમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રથમ ક્રમે છે, જેને 100% રિઝલ્ટ મેળવેલું છે. કુલ એ ગ્રેડના વિદ્યાર્થીની વાત કરું તો 147 વિદ્યાર્થીઓ એ ગ્રેડ મેળવેલો છે, તેમજ કુલ 2,454 વિદ્યાર્થીઓએ બી ગ્રેડ મેળવેલો છે. સાયન્સ પ્રવાહનું અને આર્ટ્સનું રિઝલ્ટ ખૂબ જ ઉત્તમ આપણને મળેલું છે. એ બદલ આખું વર્ષ જે આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ મિત્રો મહેનત કરેલી છે, એમને હું અભિનંદન પાઠવું છું. આગામી સમયમાં પણ આપણે આ રિઝલ્ટ મેળવી શકીએ એ માટે સતત પ્રયત્નશીલ રહીશું. વહેલી સવારે પરિણામ ઓનલાઈન મૂકવામાં આવતા વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પોતાનું પરિણામ જાણી ખુશી વ્યક્ત કરી હતી. જોકે બનાસકાંઠા જિલ્લાએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની સાથે જ કઈ ખુશી કઈ ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર સ્વસ્તિક શાળાની વિદ્યાર્થીઓએ પોતાની મહેનત પ્રમાણે સારું પરિણામ આવતા ખુશી વ્યક્ત કરી હતી. બહુ સારો ફીલ થાય છે. 91.57%. દિવસ રાત મહેનત તો કરી હતી. આના માટે હું મારા માતા પિતા અને શિક્ષકોનો આભાર માનવા માંગુ છું, જેમને મારા પાછળ ખૂબ મહેનત કરી છે, ખૂબ માર્ગદર્શન પણ આપ્યું છે. થોડા ઓછા લાગ્યા પણ કરી તે પ્રમાણે આગળ મારા CA કરવાનું સપનું છે, જે મેં જોઈન બી કરી દીધું છે, હાલ ચાલુ છે. હું સ્વસ્તિક શાળામાં અભ્યાસ કરું છું. મારે 92.14% આવ્યા છે આ વર્ષે, અને મારી સફળતા પાછળનું કારણ હું કહીશ કે શાળા પરિવારે ખૂબ સારો અભ્યાસ કરાવ્યો. એ સિવાય બાળકો આજકાલ મોબાઈલ તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે. સોશિયલ મીડિયાનો યુઝ વધારે થઈ રહ્યો છે અને અટેન્શન સ્પેન લોકોનું ઘટી રહ્યું છે. એના કારણે માતા પિતા જ્યારે એમને કામ હોય છે, કામમાં વ્યસ્ત હોય છે, ત્યારે બાળકોને ફોન પકડાવી દે છે. એના કારણે નાનપણથી જ બાળકોના મગજ ઉપર ખરાબ અસર થાય છે અને અભ્યાસ તરફ વળી શકતા નથી. મને લાગે છે કે જો તમે અભ્યાસ તરફ વધારે ધ્યાન અપાવો અથવા ફોન કરતા બીજી બુક્સને પણ જો ધ્યાનમાં રાખો તો બાળકોનું અટેન્શન સ્પેન વધશે, એમની વોકેબ્યુલરી વધશે. અને ફોનના સાઈડ ઇફેક્ટ્સ વધારે છે પણ ફાયદા પણ છે. અભ્યાસ માટે ફોન ઘણો ઉપયોગી થયો છે મારા અભ્યાસમાં પણ. તો ફોનનો મિસયુઝ કરવા કરતાં જો એનો સારી રીતે ઉપયોગ કરી શકાય તો એના ફાયદા ઘણા છે. ધાનેરા તાલુકા માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સરહદી ધાનેરા તાલુકાનું આ વર્ષનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 90.30% નોંધાયું છે. તાલુકામાંથી કુલ 526 વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી પ્રભાવશાળી 475 વિદ્યાર્થીઓ સફળ થયા છે, જ્યારે 53 વિદ્યાર્થીઓએ નિષ્ફળતા મળી છે. ધાનેરાની સંકલ્પ સ્કૂલ ઓફ સાયન્સના પરિણામ સાથે તાલુકામાં પ્રથમ ક્રમે રહી છે. આ શાળાના વિદ્યાર્થી ચૌધરી અક્ષય સંગ્રામભાઈએ 650માંથી 606 ગુણ મેળવી 93.23% અને 99.98 PR સાથે ધાનેરા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ જ રીતે ધાનેરા ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સે પણ શ્રેષ્ઠ પરિણામ નોંધાવ્યું છે અને તાલુકામાં બીજું સ્થાન મેળવ્યું છે. ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સનું પરિણામ 96.30% રહ્યું છે. વર્ષભરની વિદ્યાર્થીઓની મહેનતનું આ ફળ છે, જેમાં ધાનેરા તાલુકાના શેરગઢ ગામના એક સામાન્ય ખેડૂત પરિવારના દીકરા વિપુલ રખાભાઈએ ગુજકેટની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં 3જો નંબર મેળવીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. વિપુલ એક અસાધારણ ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેમનું આ પરિણામ શિક્ષણનું મહત્વ કેન્દ્ર દર્શાવે છે. ધાનેરા તાલુકામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. પાણીના તળ ઊંડા હોવા છતાં ખેડૂતો પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. વિપુલના પિતાએ પણ પોતાના પુત્રને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અપાવ્યો હતો અને તેમની મહેનત સાથે વિપુલના પરિશ્રમના કારણે આજે આ સફળતા મળી છે. હા, મારા પપ્પાનું નામ લખાભાઈ જયસુંભાઈ છે અને મારા ભાઈનું નામ નરેશભાઈ છે. એમના બંનેના ગાઈડન્સથી મેં આજે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે. હું ગરીબ ઘરનો પુત્ર છું અને મારા પિતા ખેતી કરે છે અને મારી માતા પશુપાલનના કાર્યમાં મદદ કરે છે અને મારી બહેનો પણ એ જ કાર્ય કરે છે. અને અમારી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં મારા ભાઈએ અને મારા પપ્પાએ મને ધાનેરા ભણવા મોકલ્યો અને મેં સારું પરિણામ પ્રાપ્ત કર્યું અને ગુજકેટમાં 99.32 PR સાથે પ્રાપ્ત કરી અને 107.5 મેં માર્ક્સ અટેન કર્યા છે. અને આ બધું મેં ઉપવેદ સ્કૂલના MD સર મયુર સરના કારણે પ્રાપ્ત કર્યું છે. અને ત્યાંના શિક્ષકો પણ એટલા જ સારા હતા. કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે પછી બાયોલોજી હોય, તેના બધાના ખૂબ જ સારું છે. અને ત્યાં
દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં લેવામાં આવે છે. એવું નથી કે તે માત્ર ટોપર વિદ્યાર્થીને ધ્યાનમાં લેવામાં આવે છે, બધા વિદ્યાર્થીઓને સાથે લઈને ચાલે છે ત્યાંના શિક્ષકો. સરહદી ધાનેરા તાલુકામાં હવે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં વધુ રસ દાખવી રહ્યા છે અને શાળા સંસ્થાઓ પણ તેમના યોગ્ય માર્ગદર્શન આપી રહી છે, જેને પરિણામે મધ્યમ વર્ગ અને ખેડૂત પરિવારના બાળકો પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સનું પરિણામ પણ આનું જ ઉદાહરણ છે, જ્યાં વિપુલ જેવા ખેડૂત પરિવારના બાળકો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. વિપુલના પિતા રખાભાઈએ શાળા સંસ્થા અને ધાનેરા શિક્ષણનો આભાર માન્યો છે, જે થકી તેમના બાળકોને ઘર આંગણે સારું શિક્ષણ મળ્યું છે. આપણે સ્કૂલમાં એ છોકરાને ભણાવેલો બરાબર, ખેતી મજૂરી કરીને અમે ભણાયો હોય. 2-3 બોર ખરાબ થઈ ગયા તો છતાં ભણાયો હોય. તે ઉપેજ સ્કૂલમાં જ ભણાવતો અને સારા માર્ક લાવીને રિઝલ્ટ લાવ્યું હોય. હા, ઓબળી ખોરી કેવું પરિણામ લાવ્યું વિપુલે આ વખતે? પરિણામ 99.13%. હા, તકલીફ પડી ભણાવવામાં? તકલીફ ભણાવવામાં ઘણી પડી સાહેબ, પણ હવે તેમ તેમ કરીને પૂરું કર્યું હોય. હા. શું વ્યવસાય આમ ખેતી કેવું રહે? ખેતી પછી ખેતીમાં ઘણો માપે રહેવાનું તો, કેમ કે પોણી ગઈ સાલ પોણી ને તો આ સાલ બોર કર્યો તો બોરમાં પોણી ન થયું. એવા 2-3 બોર કર્યા પણ કોઈ થયું નહીં. શું કહેશો શિક્ષણ બાબતે? ભણાવવા જોઈએ છોકરાને કે નહીં? કેવું? ના, છોકરાને ભણાવવા તોય. હા, છોકરાને ભણાવવા. અમીરગઢ આબુ હાઈવે પર દર્શન હોટલ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પેસેન્જર ભરેલી એક ઇકો ગાડી પાલનપુર તરફથી ઇકબાલગઢ તરફ આવી રહી હતી, ત્યારે અચાનક ટાયર ફાટવાના કારણે તે પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ઇકો ગાડીમાં સવાર આશરે 7 લોકોમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ ડીસા માર્કેટયાર્ડના 30 ડિરેક્ટરોને ફટકારી નોટિસ. 14 મે 2025ના ગાંધીનગર હાજર થવાનું અપાયું તેડું. ડીસામાં તસ્કરોનો તરખાટ. મજૂરીએ ગયેલા ગરીબ પરિવારના ઘરમાં લાખોની ચોરીને અંજામ આપી તસ્કરોએ ફેંક્યો પોલીસને પડકાર. અને બાબરમાં આકાશી કહેર. વીજળી ત્રાટકતા 2 મૂંગા જીવો હોમાયા. કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઈંટો સસ્તી કિંમતે વેચવાની છે. સંપર્ક કરો 97 275 94 092. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર
તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચાલી રહેલા વિવાદો વધુ ઘેરા બન્યા છે. ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ તત્કાલીન અને વર્તમાન ચેરમેન સહિત કુલ 30 ડિરેક્ટરોને નોટિસ ફટકારી છે. આ તમામ ડિરેક્ટરોને આગામી 14મી મેથી 28 મુદ્દાઓની તપાસના સંદર્ભે ગાંધીનગર ખાતે કૃષિ બજાર બોર્ડમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી વિવાદોથી ઘેરાયેલી ડીસા માર્કેટયાર્ડ, જે ખેડૂતોની હિતની સંસ્થા છે, તે હવે રાજકીય રીતે પણ ચર્ચામાં છે. અગાઉ તત્કાલીન ચેરમેન ગોવાભાઈ રબારી સામે થયેલી ગેરરીતિની તપાસ હજુ ચાલુ છે. ત્યારબાદ ગોવાભાઈ ભાજપમાં જોડાતા તેમને નવી ચૂંટાયેલી માર્કેટયાર્ડની બોડીમાં ચેરમેન બનાવવામાં આવ્યા હતા, જેનો મેનેજિંગ ડિરેક્ટરો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને તેમને બદલવાની માંગણી પણ કરવામાં આવી હતી. હવે રાજ્ય કૃષિ બજાર બોર્ડ દ્વારા તત્કાલીન ચેરમેન માવજીભાઈ દેસાઈના સમયગાળા દરમિયાન થયેલા વિવિધ કામોની તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી, પોતાના સગાને નોકરીએ રાખવા, બોનસની ચૂકવણી, માર્કેટયાર્ડના મુખ્ય ગેટમાં વધુ ખર્ચ, પરચુરણ ખર્ચના હિસાબોમાં ગેરરીતિ, માર્કેટ ફીની વસૂલાતમાં ગેરરીતિ, ભીલડી પેટા માર્કેટમાં જાહેર હરાજીમાં ગેરરીતિ અને અન્ય મળીને કુલ 28 મુદ્દાઓનો સમાવેશ થાય છે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કયા ડિરેક્ટરોને નોટિસ ફટકારવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો વર્તમાન સમયના ડિરેક્ટરોમાં રબારી જીગર ભગવાન, રબારી ખેતાભાઈ જગમલભાઈ, કણબી કરશનભાઈ સતાભાઈ, રબારી રામજીભાઈ વાહજીભાઈ, રબારી ઈશ્વરભાઈ હરિભાઈ, રબારી પ્રકાશભાઈ નાગજીભાઈ, રબારી ગમનભાઈ રાણાભાઈ, રબારી કલ્યાણભાઈ ગોવાભાઈ, રબારી રેવાભાઈ મોહનભાઈ, વર્તમાન ચેરમેન રબારી ગોવાભાઈ હમીરાભાઈ, માળી રમેશભાઈ બાબુલાલ, ભરતિયા રાજેશભાઈ કનુભાઈ, વર્તમાન વાઇસ ચેરમેન પટેલ અરજણભાઈ ધર્માભાઈ, દેસાઈ રમેશભાઈ ભીખાભાઈ, પાનકુટા બાબુભાઈ વેલાભાઈ, ધાનેરાના ધારાસભ્ય દેસાઈ માવજીભાઈ મગનભાઈ, ડીસા નગરપાલિકાના સદસ્ય સોલંકી નયનાબેન મગનજીભાઈનો સમાવેશ થાય છે. જ્યારે તાત્કાલિક મેનેજરિંગ ડિરેક્ટરોને મળેલ નોટિસની યાદીમાં રંજિયા ઈશ્વરભાઈ વીરાભાઈ, પટેલ દશરથભાઈ લલ્લુભાઈ, માળી બાબુલાલ ગીગાજી, શાહ અમૃતલાલ હરચંદભાઈ, પટેલ માધાભાઈ દેવજીભાઈ, સ્વામી રૂપજી કૈલાશપુરીજી, રબારી ઈશ્વરભાઈ જોરાભાઈ, ત્રિવેદી દિનેશકુમાર હરગોવનદાસ, શાહ મનીષભાઈ જયંતિભાઈ, પરમાર લેબાભાઈ ચમનજીનો સમાવેશ થાય છે. બજાર સમિતિ ડીસાના વહીવટ સંબંધે સરકારશ્રીમાં થયેલ વિવિધ રજૂઆતો અનુસંધાને બજાર સમિતિ ડીસાના વહીવટની તપાસ મહેરબાન નિયામકશ્રીએ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડને સોંપતા તેઓએ અત્રેના બજાર સમિતિના પ્રવર્તમાન 17 સભ્યો અને 13 તત્કાલીન સભ્યો મળી કુલ 30 સભ્યોને બજાર ધારાની કલમ 44 અન્વયે નોટિસ આપી અને તારીખ 14/5/2025ના રોજ 12:30 કલાકે તેમની કચેરીએ જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવેલ છે. જે તમામ નોટિસો અત્રે તારીખ 2/5/2025ના રોજ મળેલ છે, જે પૈકી તત્કાલીન સભ્યો પૈકી 3 સભ્યોનું અવસાન થયેલ હોય 10 સભ્યો તત્કાલીન અને 17 સભ્યો જે પ્રવર્તમાન છે તે તમામને નોટિસની બજવણી કરવામાં આવે છે. બજાર સમિતિના આટલા મોટા પ્રમાણમાં ડિરેક્ટરોને નોટિસ મળતા જ બનાસકાંઠાના રાજકારણમાં ગરમામો આવી ગયો છે અને આ વિવાદોથી ઘેરાયેલી સમિતિમાં હવે શું નવો વળાંક આવે છે તે જોવાનું રહેશે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફે પાલનપુર તાલુકામાં મોટી કામગીરી કરી છે. પોલીસે એસબીપુરા પાટિયા પાસે સાસુમા હોટલની આગળ હાઈવે રોડ પરથી એક ઓટો રિક્ષાને ઝડપી પાડી છે. રિક્ષામાંથી 232 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે. આ દારૂની કિંમત 2,72,000 રૂપિયા થાય છે. પોલીસે રિક્ષા સહિત કુલ 4,32,000 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં અમદાવાદના ગોમતીપુરના જય જસવંતકુમાર રાવળ અને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામના શક્તિસિંહ શિવાજી ઠાકોરનો સમાવેશ થાય છે. આરોપીઓએ વગર પાસ પરમિટે દારૂની હેરફેર કરી હતી. તેઓએ રિક્ષામાં દારૂ સંતાડીને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ડીસા શહેરમાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં બેકરી કુવા વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. અહીં પ્રભુભાઈ રાવલ નામના વ્યક્તિ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે અને દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મકાન માલિક પ્રભુભાઈ રાવળ મજૂરી કામ માટે બહાર ગયા હતા. આ દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો ઘૂસ્યા હતા અને અંદાજે 1 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. જ્યારે પ્રભુભાઈ મજૂરી કરીને ઘરે પરત ફર્યા ત્યારે તેમનો ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. આ ઘટના અંગે મકાન માલિક પ્રભુભાઈએ તાત્કાલિક ડીસા ઉત્તર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકી નથી, પરંતુ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને વધુ તપાસ કરી રહી છે. મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારના ઘરમાં થયેલી આ ચોરીથી વિસ્તારમાં ચિંતાનો માહોલ છે. અમારા ઘરથી દાગીના લઈ ગયા છે, અમારા બીબલીના, અને પૈસા હતા અમારા ઘરના બધા ભેગા કરેલા, મજૂરી કરીને ભેગા કરેલા હતા. અને અમે મજૂરી માટે બહાર જાયેલા હતા બાજરી પાવા માટે, અને અમારા ઘરે આવી રીતે ચોરી થઈને ઘટના બની છે અને પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ફરિયાદ આપી છે. અંદાજે કેટલા રૂપિયાની ચોરી થઈ હશે? અંદાજે 50-60 હજાર રૂપિયા રોકડા હતા અને એમને દાગીના હતા નવણ કરવા માટે રાખેલા હતા બીબલીને. આ ચોરીની ઘટના તમને ક્યારે ખબર પડી? ચોરીની ઘટનામાં આ રાતે મને ખબર પડી ને રાતે મેં અમારા આજુબાજુવાળાએ ફોન કર્યા મને અને મેં તરત રાતે દોડી આવ્યા છે અને ફરિયાદ નોંધાઈ છે. પોલીસે એની કાર્યવાહી ચાલુ રાખી છે. અને આવું બીજી વાર પણ ઘટના બનેલી છે, ચોરી મારા ઘરે અગાઉ થયેલી છે, એની પણ કોઈ શોધખોળ કરી નથી. તો પોલીસ પાસે તમારી શું માંગ છે? પોલીસ પાસે કે અવારનવાર આવી તો ચોરીઓ થાય છે. મારું નામ મણીબેન है, હું જાતે પંડ્યા હું. મારા ઘરમાં ચોરી થઈ है, મને આજુબાજુવાળા જાણ કરીએ. મારા ઘરમાં હુનાનો ભંગળાનો હોમ હતો અને નાગની નથ હતી અને 50-60 હજાર રૂપિયા હતા. અને હું ખેતી કરવા ગઈ હતી, ખેતી કરીને ઘરે આવી એટલે મને તાળા તોડતા દેખી અને મેં બધાને જાણ કરી. આજે જે તમને ચોરી થઈ એ ક્યારે ખબર પડી? કાલે જ મને ચોરી થઈ, કાલે જ જાણ થઈ. કાલે જાણ થતાં જ હું અહીંયાથી ગાડીમાં બેઠી, ગાડી ઘરે આવી. રાતના 8 વાગે ઘરે આવીને પોલીસને જાણ કરી. પોલીસ આવીને ફરિયાદ નોંધાવીને અમારા તપાસમાંથી આવ્યા. તપાસ કર્યા કે કેવી રીતે તમારી ચોરી થઈ. કે સાહેબ મારે આવી રીતે ચોરી થઈ, તાળા તૂટેલા ભાડે, દરવાજા બધા ખુલ્લા ભાડે, મને આજુબાજુવાળા જાણ કરી. અને અંદાજે કેટલા દાગીના ગયા હશે? ને દાગીને મારા લાખ રૂપિયાના ગયા. અને લાખ રૂપિયા દાગીના 50-60 હજાર રૂપિયા રોકડા. બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં આવેલી ઓમ પાર્ક સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જ્યારે એક પરિવાર પોતાના ઘરના આંગણામાં નિરાંતે સૂઈ રહ્યો હતો ત્યારે તસ્કરોએ તેમના ઘરમાં ઘૂસીને લાખો રૂપિયાની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. લગ્નની સિઝન ચાલી રહી હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. દિયોદરના ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પથુભાઈ જોજા ગત રવિવારની રાત્રે પોતાના પરિવાર સાથે ઘરના આંગણમાં સૂતા હતા. રાત્રિના અંધકારનો લાભ લઈને કોઈ અજાણ્યા શખ્સો તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરે ઘરમાં પ્રવેશીને તિજોરી તોડી અને તેમાંથી રોકડ રકમ તેમજ સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જ્યારે વહેલી સવારે પરિવારજનો જાગ્યા ત્યારે તેમને ચોરી થયાની જાણ થઈ હતી. તાત્કાલિક તેમણે દિયોદર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ દ્વારમાં હાલમાં આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ચોરીની ઘટનામાં કોઈ જાણુભેદની સંડોવણી હોવાની આશંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે અને પરિવારજનોની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હાલમાં આ કેસને ગંભીરતાથી લઈ તપાસ કરી રહી છે અને ચોરોને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જઈ રાતે આપણે ઘરે ચોરી થઈ છે, બરાબર. મારે ઘરે હતા લગ્ન મોટા ભાઈને ઘરે, ત્યાંથી અમે રાતે કંટાળીને અહીં ઉઠતા હતા હોય, બરાબર. રાતે 11 વાગે અમે આવ્યા છે. સવારના ઉઠ્યા એટલે દરવાજા ખુલ્લા હતા. પાછળ જઈને દેખ્યું તો તિજોરીમાંથી પૈસા ગાયબ થયા અને બોગરું ગાયબ થયું. 59,000 રૂપિયા અને બુટી હતી અને તોડી હતી અને લકીએ છોકરાની, બરાબર. પાછળથી કોશિશ કરી દરવાજો ખોલવાનો, અહીંયાથી ના ખોલી શકે, આગળથી દરવાજો ખોલી જોણ ભેજવાળે જ કર્યું છે. કેમ કે અંદરથી દાગીના અને બોગરું લઈ પાછળથી લઈ દરવાજા ખુલ્લા મેકી ભેદ કૂદીને પેલી બાજુ જતા રહેશે. ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને બાબરમાં આકાશી કહેર, વીજળી ત્રાટકતા 2 મૂંગા જીવો હોમાયા. કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહીને પગલે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. આજે સરહદી વિસ્તાર સહિત પાલનપુર અને અમીરગઢમાં કમોસમી વરસાદનું જોર જોવા મળ્યું હતું. સરહદી વિસ્તારની વાત કરવામાં આવે તો દિયોદર, ભાભર, સુઈગામ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. કેટલાક સ્થળો ઉપર તેજ પવન ફૂંકાયો હતો અને તેના કારણે લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. ભાભરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આખો દિવસ ભારે ઉકળાટ રહ્યા બાદ અચાનક પવન સાથે ગાજવીજ અને કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી
હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ આગામી 4 દિવસ માટે રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી હતી, જે આજે ભાભરમાં સાચી ઠેરી હોય તેવું લાગી રહ્યું છે. ભર ઉનાળામાં ભાભરવાસીઓએ ચોમાસા જેવો માહોલ અનુભવ્યો હતો. અચાનક આવેલ આ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી. જોકે ગાજવીજ અને કરાના કારણે ખેડૂતોમાં થોડી ચિંતા ઓછી જોવા મળી રહી છે. બનાસકાંઠાના સરહદી સુઈગામ પંથકમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અહીં કરા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતોને બાજરી સહિતના તેમના પાકોને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. ભાભર બાદ હવે સુઈગામમાં પણ વરસાદ પડતા સરહદી પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. આ કમોસમી વરસાદ ભાભર તાલુકાના રૂણી ગામના એક ખેડૂત પરિવાર માટે આફત બનીને આવ્યો છે. અહીં ઈશ્વરભાઈ સગતાભાઈ ચૌધરીને ત્યાં ભાગ્યા તરીકે રહેતા અને અબાળા વડાણા ગામના ટીનાભાઈ રૂપજી ઠાકોરની 2 ભેંસો ઉપર આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળી પડતા જ બંને ભેંસોના કમકમાટી ભર્યા મોત થયા હતા. અચાનક આવેલી આ આફતથી ગરીબ પશુપાલક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને પરિવારોને આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ વરસાદ શરૂ થતાં ઉનાળુ બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાતાવરણમાં આવેલા આ પલટાથી ખેડૂતમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. જોકે કરા સાથે પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક જરૂરથી પ્રસરી છે, જેનાથી લોકોએ અસહ્ય ગરમીમાંથી થોડી રાહત મળી છે. પરંતુ એક તરફ ખુશી અને બીજી તરફ ખેડૂતો માટે આ કમોસમી વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધોરણ 12ના પરિણામમાં બનાસે માર્યું મેદાન. સામાન્ય પ્રવાહમાં નંબર 1 તો વિજ્ઞાનમાં પણ 7મો સિતારો. ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ ડીસા માર્કેટયાર્ડના 30 ડિરેક્ટરોને ફટકારી નોટિસ. 14 મે 2025ના ગાંધીનગર હાજર થવાનું અપાયું તેડું. ડીસામાં તસ્કરોનો તરખાટ. મજૂરીએ ગયેલા ગરીબ પરિવારના ઘરમાં લાખોની ચોરીને અંજામ આપી તસ્કરોએ ફેંક્યો પોલીસને પડકાર. અને ભાભરમાં આકાશી કહેર. વીજળી ત્રાટકતા 2 મૂંગા જીવો હોમાયા. કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.